હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે ડ્રેસનું કટિંગ કરવાનું છે। તો મેં અહીંયા ડ્રેસનું કાપડ 2 મીટર લીધું છે અને સલવારનું કાપડ 2.5 મીટર લીધું છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ડ્રેસનું કટિંગ કરીએ। તો પહેલાં આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે। કાપડને 2 ફોલ્ડ કરીને ડ્રેસની લંબાઈ માર્ક કરવાની છે। આ ડ્રેસની લંબાઈ 33.5 ઇંચ છે। અડધો ઇંચ ઉપર શોલ્ડરમાં સિલાઈ જશે ને 1 ઇંચ નીચે પટ્ટી ફોલ્ડ વધશે, એટલે ટોટલ 35 ઇંચની લંબાઈ છે। આ રીતે આપણે 35 ઇંચની લંબાઈ માર્ક કરી લેવાની છે શોલ્ડર પાસે। ત્યારબાદ આપણે 2.25 ઇંચનું ગળું લેવાનું છે અને 3.5 ઇંચના શોલ્ડર લેવાના છે। આખા શોલ્ડર આપણે 6.5 ઇંચના થશે। ત્યારબાદ આપણે આર્મહોલ પણ 6.5 ઇંચનો લેવાનો છે। શોલ્ડર આપણે 6.5 ના લીધા, એટલે આર્મહોલ પણ 6.5 ઇંચ લઈને ત્યારબાદ નિશાન કરીએ। ફિટિંગ માપ 30 ઇંચનું છે, એટલે 30ના ચોથાઈ ભાગ થશે 7.5 ઇંચ। નીચે કમરમાં 6.5 ઇંચ લેવાનું છે અને નીચે હિપમાં 14 ઇંચ ઉપર માર્ક કરવાનો છે। હિપનો ફિટિંગ માપ છે 8 ઇંચ। બધા માર્કને એક સરખા જોડી આર્મહોલનો રાઉન્ડ શેપ દઈને ફિટિંગ માપ ચેક કરવો। મેં અહીંયા 2 ઇંચની સિલાઈ રાખી છે। એ બધા માર્કને એક સરખા જોડીને આપણું ડ્રેસનું કટિંગ કરી નાખશું। જ્યાં આપણે ચોકથી માર્ક કર્યો એની ઉપર જ આપણે કટિંગ કરી નાખવાનું છે। જો આ રીતે મેં સરસ અહીંયા ડ્રેસનું કટિંગ કરી નાખ્યું છે બેક સાઈડનું। હવે આપણે આગળના ભાગનું કટિંગ કરવાનું છે। એ રીતે જો આપણે અહીંયા ડિઝાઇનનો પટ્ટો છે એક સરખો રહે એ રીતે આપણે ઉલટું રાખવાનું છે ફેબ્રિકને। એની ઉપર આપણે બેક સાઈડનું કટિંગ કર્યું એ રાખવાનું છે। પહેલાં તો સરખી રીતે ઉપર આપણે રાખી દેવાનું છે બેક સાઈડને। ત્યારબાદ આપણે એનું કટિંગ કરી નાખવાનું છે। એક્સ્ટ્રા ફેબ્રિક પણ નથી લેવાનું, એની ઉપર જ કટિંગ કરી નાખવાનું છે। જો આ રીતે મારે અહીંયા કટિંગ થઈ ગયું છે। ત્યારબાદ 2.25 ઇંચનું ગળું રાખવાનું છે। એના ઉપર આપણે એક કટ કરી નાખવાનો છે। બેક સાઈડનો ભાગ હટાવીને આપણે આગળના ભાગમાં આર્મહોલનો શેપ દઈને કટિંગ કરી નાખવાનું છે। ત્યારબાદ ગળાનું કટિંગ કરવાનું છે। ગળાની લંબાઈ મેં અહીંયા 5 ઇંચ રાખી છે અને 3 ઇંચે આપણે એવો શેપ દેવાનો છે ગળાનો, સ્વીટ નેક જેવો। તમે ઉપર કેનવાસ રાખીને પણ કટિંગ કરી શકો છો। મેં અહીંયા કેનવાસ વગર કટિંગ કર્યું છે। જો આ રીતે મેં ગળું કટિંગ કરી નાખ્યું છે। હવે આપણે પાછળના ભાગના ગળાનું કટિંગ કરવાનું છે। 4.5 ઇંચની લંબાઈ અને 2.25 ઇંચનું ગળું, એ રીતે આપણે ચોરસ કટિંગ કરી નાખવાનું છે। નીચે અસ્તર રાખીને ઉપર ડ્રેસને ઉલટી તરફ રાખીને ગળામાં સિલાઈ કરવાની છે। એ રીતે આપણે ગળું કેવી રીતે પલટાવવું, પાર્ટ 2 જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।